એનામાં તાકાત હોય તો મારા હોમાં આવી જાય જે હોય કે કાર હુકમ લખો કે ये તારું કોઈ બગાડી હમીએ ઉપારા। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તો તમે ઓળખતા જ હશો। તાજેતરમાં વિક્રમ ઠાકોરનો એક સોશિયલ મીડિયા પર ઝઘડો થયો હતો। તો મિત્રો, ઝઘડો કંઈક આવી રીતે થયો કે વિક્રમ ઠાકોર પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હતા અને તેમના લાઈવ દરમિયાન જ કિશન વાઘેલા નામના એક યુવકે તેમને ગાળો બોલી હતી। વિક્રમ ઠાકોર ચાલુ લાઈવમાં તેને સમજાવે છે અને ગાળો બોલવાની ના પણ પાડે છે, પરંતુ કિશન વાઘેલા ફરીથી વિક્રમ ઠાકોરને ગાળો બોલે છે અને ત્યારબાદ વિક્રમ ઠાકોર તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પોલીસના હવાલે કરી દે છે। તો એ આખો વિવાદ આપણે આ વિડીયોમાં જોઈશું, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો આમાં કોઈ મિત્રએ મને ગાળ લખી છે કોમેન્ટમાં। તો ભાઈ કે લોચો વાગશે, ખોટો હલવાઈ જાય અને કાઢ્યું ને એ કાઢી લા ડાયરેક્ટ આપણે પેલા પોલીસ વાળા સાહેબ ના આપી દઈએ નંબર, ખબર પડે એના ઉપર। જતો રે એટલે પણ શું નામ છે? કિશન વાઘેલા। એ જે હોય તે ભાઈ તું કોમેન્ટ પણ કોમેન્ટ કરવાની ખબર નહીં બી કોઈ કિશન વાઘેલા કયું કોઈ છે ભાઈ, એને કાર બસ શું કામ લખીને શું કઈ એનું હું બગાડ્યું તમે। ખરેખર અમુક લોકો તો એવા હોય છે ને, એમની જાત નથી કરવું સમજતા હોય છે। હા, રાકેશ તો નથી જોયું। મુકેશભાઈ કેમ છો? બાજીગર હેલો, કૌશિકભાઈ, પ્રવીણ, અમુક લોકો ઘણા બધા વિરોધી હોય છે, પણ આપણું એવું રાખવાનું કે હાથથી જતો હોય કૂતરો તે કેટલો ભસા કરે ભાઈ। હા, એવો કૂતરો થી ડરવું નહીં ને, એનામ તાકાત હોય તો મારા હોમાં આવી જાય જે હોય મારા આશિકો સીધા કરી નાખવાને, બરાબર ને મિત્રો?